ગુડ મોર્નિંગ. તો મારા નવા વ્લોગમાં મારું સ્વાગત છે. તો 7:30 થયા, અમે ચા પીવા બેઠા છીએ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પૂરી અને ચવાણું નાસ્તો કરીએ. ક્રિશા બ્રશ કરવાનું પહેલું ઊંઘ્યો હશે. તો ગાઈસ કિસાએ બ્રશ કરીને આવી ગયો. ક્રિશા ગુડ મોર્નિંગ. ચા પીવા બેસી ગયો. જાગવે ઉઠ્યો છે 8:08. ગુડ મોર્નિંગ બોલો. એ ચા પીએ બેસી જાવ. જોર આવા ખાતો તો ચવાણું ને એવું બધું. 9:30 અને અમે તો નહીં ધોઈને આવ્યા હોઈએ. સાક્ષી ને જાગવ ને કિસા ને પૂર્વન ત્રિશાન બધા ભેગા બેસી લેસન લખો હો. ગાઈસ 10 વાગી જાય પણ અમનું લેસન હજુ પૂરું થયું નહીં. અને મેં બનાવ્યું મેગી બનાવી છે ક્રિશા એમના માટે, કારણ કે મેગી તો ના સારી શરીર માટે અને છોકરાની હેલ્થ માટે તો બિલકુલ ના સારી. પણ હવે મોડું થયું હોય એટલે મેગી થઈ જશે. મેગી ખાઈ ન હોત તો નહીં ચાલશે કહું. અને મારે હવે જવું કપડાં પલાળવા પાવડરમાં. પાવડરમાં કપડાં પલાળીશ હવે. एक हम कसोटी थे मोह था ने मंडी है फटाफट खावा एक ही अंगाजी चार एक कसोटी है आज बारे के गत पोत कसोटी है હું સાક્ષી જાગો નાસ્તો કરવા બેઠો છીએ. ક્રિશા તો નાસ્તો કરીને જઈ અને સાઈઝ મેગી બનાવી બતાવી દીધી. નાસ્તો કરાડો ફટાફટ. 10:30 થઈ ગયા. ક્રિશા તો વહેલા સ્કૂલમાં જઈ. હવે સાક્ષી અને જાગવ હેડે સ્કૂલમાં. જય ગોગાન જય મેરડીમાં. હર હર મહાદેવ. આવજો. મસ્ત કેવું લખો તે સારું મસ્ત સારું. તો ગાઈસ 11 વાગી ગયા. મેં કપડાં ધોઈ દીધા હ. કપડાં હુક્યા અને હવે જઈશું ઘરમાં. હવે બનાવીશું રસોઈ. હવે નક્કી કરીશું કહું બનાવશો. તો ગાઈસ શાક તો સમારીને વઘાર્યું. મેં ભીંડાનું શાક બનાવીશું. હજુ લોટ બધે હું 1:30 થયો છે. ક્રિશા પપ્પા હાલ આવ્યા. અહીં ખાવા બેઠા છીએ. બનાવીશ સંભારો બનાવીશ. ભીંડાનું શાક બનાવ્યું. રોટલી બનાવી. કચુંબર હ અને છાશ. હેડો ખાવું હોય તો ખાઈને હેડ્યા ઓગાફામ ઉપર. ગાડી કામ પડી એટલે જય ગજે મેળીમાં હેડ્યા વાળો. એ તો જ્યાં હવે અમે કરીશું સાફ સફાઈ. કચરો તો વાળ્યો, પોતું કરવાનું બાકી છે અને વાસણે કાઢીને મૂક્યા છે. વાસણે ઘસવાના હ. તો અમે એવા કોમ કરી લઈએ. ગાઈસ 9:30 થઈ અને અમે કિસ્સા બે બેઠા ચા પીવા. 9:30 થયા. 5 વાગી ગયા અને ડેઈલી કિસ્સા પહેલી એકલી આવે. આ બકા કેવું હ શાંતિ ને? અને સખું નહીં. ગાઈસ સાક્ષી બેને આવી ગયો હું. તો ગાઈસ જાગવ પણ આવી ગયો છે સ્કૂલમાંથી. અને બેગ તો જોવાય ને કેટલો હયા. મમ્મી મને મિલવા આવા ગુગા ઉપર ટીશા જાય હે. તો ગાઈસ અમે તો પપ્પા ગોગાફામ ઉપર પોકી જઈએ.
નાસ અમારી ગાડી. અને આમાં હાવ પેણ કચરો વાળો ખંખોતા કરે. કિસાન પપ્પા ઘેર જ હતા ને તમે લેવા આવ્યા નહીં. એવા આમ જો નિવેદ કરવા. કાળી બેન લેસન લખો બેટા. સરસ લખો લખો. લેસન જ લખવાનું કરો. તો ગાઈસ મારી અગલી વાર ભણો.